નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણી યુટ્યુબ ચેનલ સર્વસુલભ શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આગળ જે બહુપદી પ્રકરણ હતું આપણે આગળ શીખી ગયા હતા કે પહેલો પ્રકાર કે શૂન્યો શોધો અને સમીકરણ આપ્યું, દ્વિઘાત સમીકરણ આપ્યું, તો એનો ઉકેલ કઈ રીતે લાવો, સાદુરૂપ કઈ રીતે આપવું અને પછી એના શૂન્યો શોધવા એ વિશે આપણે વિગતવાર શીખી ગયા હતા. તો હવે આપણે આજે એમાં તે શીખવાના છે કે હવે તેનો શૂન્યનો ગુણાકાર અને સરવાળા સાથેનો સંબંધ શું છે, એટલે એના આધારિત પ્રશ્નો પૂછાય. અને આ બોર્ડમાં મોસ્ટ એમપી કે આના આધારિત પ્રશ્નો પૂછાય છે ને પૂછાય છે. એટલે આ મુદ્દો શીખવા લાયક છે, આ તમારા માટે મોસ્ટ એમપી છે. તો આ શીખતા પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શું છે. આપણે એ શીખી ગયા કે શૂન્યો શું છે, બરાબર. શૂન્યો શોધતા શીખી ગયા, પણ એ શૂન્યોનો હવે અહીંયા ઉપયોગ કરવાનો છે. એ દેખીતી વાત છે, તમને કહેવામાં આવે છે શૂન્યોનો ગુણાકાર અને શૂન્યોનો સરવાળો આધારિત પ્રશ્ન. તો શું એ શૂન્યોનો સરવાળો જ કરવાનો, ગુણાકાર જ કરવાનો એવું હોય છે? એવા બધા પ્રશ્ન થાય. તો આજે આપણે એના વિશેના ઉકેલ લાવશું. તો એ ઉકેલ લાવતા પહેલાં એક મુદ્દો જે ચલાવવાનો બાકી હતો કે જે શૂન્ય છે એનો સહગુણકો સાથે પણ કંઈક સંબંધ રહેલો છે. તો એ શું છે, એટલે એ આમાં કામ લાગે છે, એટલે આપણે પહેલાં એના પર જઈએ છીએ. બહુ યાદ રાખવાનું નથી, પણ એ શીખવું જરૂરી છે. તો ચાલો આપણે એ શીખીએ. હવે અહીં વાત છે કે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો એ વાત કરીએ એમ કે બહુપદીના જે શૂન્યો છે એનો સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ રીતે હોય છે. તો આપણી પાસે શીખી ગયા કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. પણ વધારેમાં વધારે ઉપયોગમાં લેવાતી હોય તો દ્વિઘાત બહુપદી છે. પણ જો એમસીક્યુ માટે કામ લાગે તો છે આ કે સુરેખ બહુપદીના શૂન્ય શોધો, એનો એમસીક્યુ માટે, બરોબર. તો હવે આપણે એના પર વાત કરીએ. તો અહીં કીધું એમ કે સુરેખ બહુપદી માટે હવે શું કર્યું મેં, આપણે હંમેશા એક સમીકરણ આપ્યું, પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા બી કંઈક છે. તો આપણી પહેલું જે શરત હતી કે પી ઓફ એક્સ બરાબર શું લઈ લેવાનું, 0, તો જ તમને એક્સનો જવાબ મળે. જે એક્સનો જવાબ મળશે એ તમારું શું હોય, શૂન્ય. તો અહીં સ્ટેપ લખેલા છે કે એક્સ વત્તા બી બરાબર મેં પહેલાં શું લીધું, 0 લીધું. હવે એ 0 ને એક્સ બરાબર માઇનસ બી કઈ રીતે થયા, તો બી આજુ બરાબરની આ બાજુ, એટલે અહીં એરો બતાવ્યો છે, બરાબરની આ બાજુ આવતા એ શું થાય છે, માઇનસ બી થઈ જાય છે. અહીંયા પ્લસ હતો તો બરાબરની ઓલી બાજુ આવ્યો એટલે માઇનસ થઈ ગયું. હવે આપણે તો શું શોધવાનું હતું, એક્સ. તો એક્સને કરતા કરો છો તો એ ક્યાં જાય છે, અહીંયા છેદમાં. તો એક્સ બરાબર માઇનસ બી એમનામાં અહીંયા હતો અને એના છેદમાં એ આવતો રહે છે. તો અહીં આ શૂન્યોનો સહગુણક સાથે કઈ રીતે સંબંધ એ અહીંયા દર્શાવવામાં આવે છે. જો અચળ પદ એના છેદમાં શું આવે, એક્સનો સહગુણક. તો આ છે સહગુણકો સાથેનો સંબંધ. તો જે તમારું શૂન્ય આવે છે સુરેખ બહુપદીમાં, આ જે શૂન્ય છે, આ શૂન્ય એક્સ, એ શું મળે, અચળ પદ ભાગ્યા એક્સનો સહગુણક કરો તો પણ સીધું એ જ મળે. કઈ રીતે, તો આપણે એક્ઝામ્પલથી સમજીએ કે કોઈ તમને આપ્યું હોય કે 2x વત્તા 3 નું શૂન્ય શોધો, બરોબર. શૂન્ય શોધો. તો હવે શૂન્ય કઈ રીતે, સીધું પણ તમે આ સૂત્ર વાપરી શકો. આ ઉપર જે છે એ શું છે, અચળ પદ છેદમાં એક્સનો સહગુણક. અચળ પદ છેદમાં એક્સનો સહગુણક. તો અચળ પદ આમાં કોણ છે, 3 છેદમાં એક્સનો સહગુણક. હાલો એક્સનો સહગુણક. પણ આગળ જો અચળ પદ કેવું છે તમારું, માઇનસ, તો આને શું લેવાનું, માઇનસ. તો માઇનસ 3/2 આવ્યો સીધો સૂત્રથી જવાબ. ચાલો હવે દાખલાની રીતે પણ જોઈશું, એ જ આવે છે. તો ચાલો આપણે એ ચેક કરીએ. તો પહેલી આપણી શરત હોય કે પી ઓફ એક્સ બરાબર શું તમારે લેવાનું, 0. તો તમે અહીંયા બરાબર 0 લીધું. હવે 3 ઓલી બાજુ જશે કેવા થશે, -3. તો 2x બરાબર -3. હવે એક્સ શોધવો છે તો 2 ક્યાં જાય, છેદમાં. તો -3/2. તો અહીં જોયું તમે, આ સૂત્રથી જાઓ કે આવી રીતે જાઓ, બંનેના જવાબ કેવા આવશે,
સરખા જ આવશે. તો અહીં કહેવાનો મતલબ એમ કે અહીં શૂન્યનો સીધો પણ સગુણક સાથે સંબંધ છે. કઈ રીતે? કે માઇનસ અચળ પદ છેદમાં એક્સનો સગુણક. પણ અહીં તમારે બહુ યાદ રાખવાનું નથી. તમારે તો જે આમાં જે જાઓ આ સમજાવવાનું હતું આ મુદ્દો, એટલે બાકી તમારા માટે આઈએમપી એ જ છે કે એનું શૂન્ય શું થાય તો કે એક્સ બરાબર માઇનસ બીના છેદમાં એ, પણ ક્યારે? સુરેખ બહુપદી માટે. હવે આનો ઉપયોગ દ્વિઘાત સમીકરણ માટે કરવાનો છે. દ્વિઘાત બહુપદી આવે તું શું કરવાનું? તો તમને મેં કીધું હતું એમ કે આપણું જે પી ઓફ એક્સ હોય એ શું છે કે એ એક્સનો વર્ગ આવે વત્તા બી એક્સ વત્તા સી, મહત્તમ ઘાત 2 એટલે દ્વિઘાત બહુપદી રેડી. હવે એક્સના ખબર છે 2 જવાબ આવતા હતા. તો માનો ધારો કે એકનો જવાબ 2 અને એકનો જવાબ 3 આવ્યો હતો. આપણે માનો આવું મેં ઉદાહરણ લીધું. તો જો એટલું યાદ રાખજો કે જો જેટલી ઘાત હોય મેક્સિમમ એટલા દીના શૂન્યો મળતા હોય. તો એકનો જવાબ 2 આવ્યો ને એકનો જવાબ 3. તો હવે અહીં શું કરવાનું કે જે એક એક્સ આવે એને શું કહેવાનું? આલ્ફા કહી દેવાનું. બીજો જે જવાબ આવે એને શું કહી દેવાનું? તમારે બીટા કહી દેવાનું. તો હવે શું આપણે જે શીખવાનું છે તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો શું થાય? આલ્ફા વત્તા બીટા. સરવાળો કરવાનું કીધું તો એક શૂન્ય શું હતું? આલ્ફા. બીજું શૂન્ય શું હતું? બીટા. તો એ બંને સરવાળો કરો, આલ્ફા વત્તા બીટા. હવે એવી જ રીતે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર શું થાય? આલ્ફા ગુણ્યા બીટા. તો જો આલ્ફા ઇન્ટુ બીટા, તો આ શૂન્યનો ગુણાકાર. તો આનો ઉપયોગ શું, આના સૂત્રો શું, આપણે એના વિશે સમજણ મેળવીશું. ચાલો, અને એનો સહગુણકો સાથેનો સંબંધ પણ મેળવવાનો છે. તો પહેલાં આપણે દ્વિઘાત સમીકરણ માટે શીખીએ. સૂત્રો કોના માટે? તો કે દ્વિઘાત સમીકરણ માટે. હવે આપણે શીખીએ કે પેલું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો અહીં સરવાળો મેં કીધો તો સરવાળો જ્યારે કે તમે તમને કીધું એમ એક શૂન્યને શું લેવાનું? આલ્ફા, ને બીજા શૂન્યને શું લેવાનું? બીટા. તો જો સરવાળો કીધો સરવાળો જ કરવાનો, આલ્ફા વત્તા બીટા. અને જો હજી એક વખત જો સમજાવી દઉં, અહીં આ જે શૂન્ય હતું કે આલ્ફા વત્તા બીટા, તો જો અહીં શૂન્યનો સરવાળો કે તો અહીં શું થાય? 2 વત્તા 3, એ શૂન્યનો સરવાળો જ થયો, ટોટલ 5. આ જ તમારો જવાબ થાય. આ તો ખાલી એને સૂત્રમાં કન્વર્ટ કરવાનું. કેમ કે એનો શૂન્યનો સહગુણકો સાથે પણ સંબંધ છે. શું એ જ આવે છે? સહગુણકોના સંબંધથી પણ તમે જાઓ તો એ જ જવાબ આવશે. એ ચેક કરવા માટે આ સૂત્ર શીખવા જરૂર. તો સરવાળો કે તો જે બે જવાબ આવીનો સરવાળો કરવાનો, એટલે કે જે બે શૂન્ય આવીનો સરવાળો કરવાનો. જો ગુણાકાર કે એટલે એ બે જવાબોનો ગુણાકાર કરવાનો, એટલે કે એ શૂન્યનો ગુણાકાર. તો ચાલો શીખીએ. શૂન્યનો સરવાળો તો આલ્ફા વત્તા બીટા. તો અહીં જો સમજો એનું સૂત્ર જ છે કે માઇનસ બીના છેદમાં એ. તો ઓલામાં જેમ આગળ આવ્યું હતું એમ, પણ અહીં સુરેખ બહુપદીનો સરવાળો કે ગુણાકાર ન થાય. કેમ? કારણ કે એમાં એક જ જવાબ આવતો હતો. એટલે એક જવાબનો તમે સરવાળો કરો કે ન કરો કોઈ ફરક ન પડે. પણ અહીં બે શૂન્યો મળે છે, તો બે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા, એનો જવાબ શું થાય? માઇનસ બીના છેદમાં. તો માઇનસ બી શું છે? તો કે એક્સનો સગુણક. તમે જો આ સમીકરણ જો અહીં પી ઓફ એક્સ લેવામાં આવ્યું હતું, આપણે આગળ મેં લીધું હતું એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. તો એક્સ શું છે? એટલે શું એક્સનો સગુણક કોણ છે? બી. તો એને કેવો લેવાનું? માઇનસ. તો માઇનસ એક્સનો સગુણક છેદમાં એ શું છે? એ કોનો સગુણક? એક્સ સ્ક્વેરનો. તો છેદમાં એક્સ સ્ક્વેરનો સગુણક. આ તમારું સૂત્ર થયું શૂન્યોના સરવાળા માટે. તો શૂન્યોના સરવાળા માટેનું સૂત્ર શું? આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં. તો એક્સનો સહગુણક છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક, એટલે કે એક્સના વર્ગનો સહગુણક. તો એ બંનેના જવાબ સેમ જ હશે. જો તમે શૂન્ય શોધીને સરવાળો કરો એ જે જવાબ મળે એની જગ્યાએ માઇનસ બીના છેદમાં, એટલે કે માઇનસ બી શું છે? એક્સનો સહગુણક, અને એ શું છે? એક્સ સ્ક્વેરનો સહગુણક. એટલે આ થયું મેઇન. તો શૂન્ય શોધીને સરવાળો કરો તો આલ્ફા વત્તા બીટા માઇનસ બીના છેદમાં એટલે કે એક્સનો સહગુણક છેદમાં એક્સના વર્ગનો સહગુણક.
એ બંનેના અંશ છેદમાં લઈ લો અને માઇનસની નિશાની આપો તો પણ શું આવે જવાબ 1. હવે એવી જ રીતે ગુણાકારનું સૂત્ર. શૂન્યોનો ગુણાકાર. તો ગુણાકાર કીધું મેં તમને કીધું ગુણાકાર કરી નાખો તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થશે તો કે સી ના છેદમાં એ. તો સી શું છે અહીં? એ તો તમને ખબર હતી. એ શું હતો તો કે એક્સ ના વર્ગનો સગુણક. તો સી શું હતું? અચળ પદ. તો અહીં તમે કહી શકો છો કે શૂન્યનો ગુણાકાર માં શું થાય કે અચળ પદ છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. અથવા જો હવે અહીંયા સમજાવું, તમે આલ્ફા અને બીટા અલગ અલગ શોધ્યો અને આલ્ફા બીટા એટલે કે શૂન્યો અલગ શોધીને એનો ગુણાકાર કરો, એ જે જવાબ મળશે એનો તે સીધો સહગુણક સાથે જવાબ મળશે. કઈ રીતે કે આ સમીકરણ આપ્યું એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. આમાં તમે સૂત્રને એપ્લાય કરો. શું કે આ તમને ગુણાકાર કીધું શૂન્યના ગુણાકારનું, તો આલ્ફા ઇન્ટુ બી શું કીધું આપણે સીના છેદમાં. તો સી એટલે શું? આ જો એ બી અને સી, તો સી જે જવાબ હોય એ સી એટલે કે માનો કે 2x નો વર્ગ વત્તા 3x વત્તા 4 હોય તો શું કીધું કે સી ના છેદમાં. તો સી કોણ છે? 4. તો 4 છેદમાં શું કીધું? એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક એક્સ ના વર્ગ છેદમાં 2. તો આ જે જવાબ આવ્યો એ તમારું શું થયું? શૂન્યનો ગુણાકાર. પણ આગળ એને વિગતવાર ઉદાહરણથી સમજીશું. તો અહીં તમે એક જ સૂત્ર યાદ રાખજો